નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ચિરાગ જીવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 ની અંદર વિડિયો લેક્ચર નંબર 3 માં અભ્યાસ કરવાના છીએ કે વ્યવહારિક આધારિત દાખલાઓ, એટલે કે આપણે બજારમાં કોઈ ખરીદી કરવા ગયા હોય અથવા તો આપણી પાસે દુકાન છે, દુકાનમાં નફો મળે છે દર વર્ષે કે ખોટ મળે છે, આ બધે આધારિત દાખલાની આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ તો આપણને નફો ક્યારે મળે તો કે જે વસ્તુની વેચાણ કિંમત છે માંથી મૂળ કિંમત બાદ કરવામાં આવે, એટલે કે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત મોટી હોય। મૂળ કિંમત કરતા વેચાણ કિંમત જે બાજુ બે પાખે હોય મોટો આવે, મોટી હોય ત્યારે નફો જાય અને ખોટ ક્યારે થાય તો કે જ્યારે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત નાની હોય। મૂળ કિંમત કરતા વેચાણ કિંમત કેવી હોય? નાની હોય। હવે કોઈ પણ વસ્તુ છે એની પડતર કિંમત ક્યારે મળે તો કે મૂળ કિંમત પ્લસ અન્ય ખર્ચ। આ અન્ય ખર્ચ એટલે કે ટ્રાન્સપોર્ટ ખર્ચ છે, ટેક્સ છે, આ બધું અન્ય ખર્ચની અંદર આવે। મૂળ કિંમત જે હોય એમાં અન્ય કિંમત ઉમેરવામાં આવે એટલે આપણે વસ્તુ જેટલામાં પડે છે એને પડતર કિંમત કહેવાય। પછી તમારી પાસે ઘણી જગ્યાએ લખ્યું હોય છે સેલ, ડિસ્કાઉન્ટ, 50% ડિસ્કાઉન્ટ, 60% ડિસ્કાઉન્ટ, એટલે એને કહેવાય વળતર। તો આ વળતર ક્યારે મળે તો કે છાપેલી કિંમતમાંથી વેચાણ કિંમત શું કરવામાં આવે? બાદ કરવામાં આવે, એને વળતર કહેવાય। વળતર એટલે કે ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે। તો હવે આ નફો અને ખોટ છે તો એની તમારે ટકાવારી મેળવવી હોય તો નફો અને ખોટની ટકાવારી મેળવવા માટે તમારી પાસે નફો પણ ટકામાં મળશે અને ખોટ પણ ટકામાં મળે। તો નફો ટકામાં બરાબર સાવ સિમ્પલ છે, નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100 અને એના ટકા। એવી જ રીતે ખોટ ટકા, ખોટ જેટલી ગઈ હોય ઈ મૂળ કિંમત નીચે લેવાની, એને ગુણ્યા 100 અને ટકા। તો આપણે હમણાં ચર્ચા કરી ટેક્સ, અન્ય ખર્ચની અંદર ટેક્સની ચર્ચા કરી। તો વ્યવહારિક જીવનમાં તમારી પાસે કોઈ પણ બિઝનેસ છે તો આ બિઝનેસની અંદર સૌપ્રથમ તો પહેલા તો વેટ, સેલ, હવે લાસ્ટ યર તમારી પાસે અત્યારે જીએસટી આવ્યો। આ જીએસટી એટલે ગુડ સર્વિસ ટેક્સ। જીએસટી એટલે ગુડ સર્વિસ ટેક્સ। તો આ જીએસટી માં એવું છે કે તમે જીએસટી અત્યારે હાલમાં કેટલા ટકા લાગે છે તો કે 18% લાગે છે। કેવી રીતે લાગે તો તમારી પાસે માની લ્યો દાખલા તરીકે કોઈ 100 રૂપિયાની વસ્તુ છે, ઈ તમે બજારમાં લેવા જાઓ એટલે તમને જીએસટી સહિત આવે। જીએસટી કેટલા ટકા? 18%, એટલે કે 100 રૂપિયાની વસ્તુ હોય તો વિથ જીએસટી એટલે જીએસટી સાથે તો ઈ 100 રૂપિયાની કિંમત કેટલી થઈ જાય? 118 રૂપિયા, એટલે કે તમારે 18% જીએસટી છે એટલે 100 રૂપિયામાં તમારે 18 નો શું થઈ જાય? ઉમેરો થઈ જાય। તો એ જ વસ્તુ રહી આપણને કેટલામાં મળે?
118 રૂપિયામાં મળે. એવી જ રીતે બીજી કોઈ ચર્ચા કરીએ. આ પહેલા જે ટેક્સીસ હતા એ ઘણા બધા હતા, કારણ કે પહેલામાં હતા વેઇટ ના ટેક્સ હતા, કેટલો વજન છે એના આધારિત ટેક્સીસ હતા, પછી સેલ ટેક્સ એટલે કે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો છો અને એને વેચો છો તો સેલ ટેક્સ, પછી ઇન્કમ ટેક્સ કે તમારી જે આવક છે. તો અત્યારે સામાન્ય માણસની લગભગ 5 લાખ મર્યાદા કરી છે કે જો મારી પાસે એક વર્ષની માથાદીઠ આવક એટલે પોતાની આવક જો 5 લાખ રૂપિયા હોય તો આપણે ટેક્સ 0% ભરવામાં આવે છે, એટલે સરકારને કોઈ રૂપિયા દેવામાં આવતા નથી. પછીના સ્કેલ આપ્યા છે જુદા જુદા, પછી જેમ સ્કેલ તમારો 6 લાખ 7 લાખ 10 લાખ એમ 5%, 10%, 15%, 20% એ જે તે સ્કેલ આધારિત તમારે સરકારને રૂપિયા ચૂકવવા પડે. એના માટે આપણે ટેક્સ ન ચૂકવવો હોય અથવા તો આપણી પાસે ક્રેડિટ બનાવવા માટે બજારમાં આપણે રિટર્ન ભરીએ છીએ. ઘણી જગ્યાએ તમે નામ સાંભળ્યું હશે કે હું રિટર્ન ભરું છું. તો આ રિટર્ન એટલે કઈ જ નહીં કે તમે આખા વર્ષમાં જે કમાણા છો, જે ખર્ચ કર્યું છે એ બધાનો સરેરાશ 5 લાખ થી ઓછો હોય એટલે તમારે ટેક્સ કેટલો ભરવાનો થાય 0%, અને 5 લાખ થી તમારે વધુ ભરવાનો થાય તો જે માની લ્યો કે તમારી ઇન્કમ 7 લાખ રૂપિયા થઈ તો 5 લાખ થી ઉપર વધારે કેટલા થયા તો કે 2 લાખ રૂપિયા થયા. વધારાના કેટલા થયા 2 લાખ રૂપિયા. તો આ 2 લાખ ઉપર તમારે 10% ટેક્સ ભરવો પડે. 10% શું ભરવા પડે તમારે ટેક્સ. તો 100 એ 10% સમજી લ્યો એટલે કે 100 એ 10 રૂપિયા ભરવા પડે તો 2 લાખે કેટલું, તો તમારે સરકારની તિજોરીમાં કેટલા રૂપિયા આપવા પડે તો કે 2 લાખ ગુણ્યા 10 છેદમાં 100. એક 0 0 ઉડી જાય, લાખમાંથી એક 0 ઉડી જાય એટલે તમારી પાસે કેટલા આવશે અહીંયા 20,000 રૂપિયા તમારે ટેક્સ ભરવો પડે. આ 2 લાખના તમે મીંડા ગણી નાખો એટલે 5 મીંડા આવે, એક મીંડું અહીં ઉડી જશે એટલે તમારી પાસે વધશે કેટલા મીંડા 4 મીંડા. તમારે 20,000 રૂપિયા છે એ સરકારને ટેક્સ ભરવો પડે. તો તમારી આવકમાંથી 2 લાખ વધારાના હતા એટલે તમારી આવક હતી 7 લાખ, તો કાયદેસર તમારી પાસે કેટલા થઈ ગયા તો કે 6,80,000, કારણ કે 20,000 રૂપિયા છે એ તમે શું ભરી દીધો, તમે એનો ટેક્સ ભરી દીધો. તો આ આધારિત તમારી પાસે થોડા ઘણા દાખલા છે. આની માહિતી આપણે હમણાં જ આ સૂત્ર તમારે તૈયાર કરી અને આગળના દાખલા આપણે શીખીશું. તો જોઈએ સ્વાધ્યાય 8.2. તો તમારી પાસે પેલો દાખલો આપ્યો છે કે એક વ્યક્તિને તેના પગારમાં 10% વધારો મળ્યો અને તેનો નવો પગાર 1,54,000 થયો તો મૂળ પગાર શોધો. તો માની લ્યો કે એ વ્યક્તિ પાસે શું કીધું છે 10% વધારો મળ્યો. તો ધારો કે તે વ્યક્તિનો મૂળ પગાર x રૂપિયા છે. હવે કેટલા ટકા વધારો થાય 10% વધારો થાય ત્યારે નવો પગાર એનો 10% વધારા સાથે નવો પગાર 1,54,000 છે. તો માટે સમજી લ્યો કે 10% એટલે કે 100 રૂપિયા હોય એટલે કે 110 રૂપિયા 10% વધારો કર્યો એટલે 110 રૂપિયા એ મૂળ પગાર કેટલો થાય એનો 100 રૂપિયા થાય. મૂળ પગાર કેટલો થાય 100 રૂપિયા થાય કે મેં 10% શું કરી નાખ્યો વધારો કર્યો તો 100 એ 10% નો વધારો એટલે 110 રૂપિયા. આ તમારો નવો પગાર થયો. તો નવો પગાર 110 રૂપિયા હોય ત્યારે જૂનો પગાર કેટલો થાય 100. તો નવો પગાર કેટલો આવ્યો 1,54,000. તો ત્યારે મૂળ પગાર કેટલો, તો મૂળ પગાર બરાબર
1,54,000 ગુણ્યા 100 છેદમાં 110 0 0 ઉડી ગયા 11 એકા 11 11 ચોક 44 ને પાછળ 2 જીરા તો એનો મૂળ પગાર 1,40,000 રૂપિયા થાય રેડી આ તમારી પાસે એનો મૂળ પગાર મળ્યો હવે એવી જ રીતે જોઈએ કે રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી ત્યારે સોમવારે 169 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા લોકોમાં કેટલા ટકા ઘટાડો થયો કેટલો ઘટાડો પણ તમારે અહીંયા શું મેળવવાનું છે ટકાવારીમાં માંગ્યો છે તો કેટલા ટકા ઘટાડો થયો તો સૌપ્રથમ તમારે ઘટાડો મેળવી લેવાય તો ઘટાડો એટલે કે રવિવારની સંખ્યા એટલે 845 માઈનસ સોમવારની સંખ્યા એટલે 169 5 માંથી 9 નો જાય એટલે 15 માંથી 9 જાય તો 6 3 માંથી 6 નો જાય એટલે 13 માંથી 6 જાય એટલે 7 અને 7 માંથી 1 જાય એટલે 6 તો આટલા લોકો રહ્યો એનો શું થઈ ગયું તમારે ઘટાડો થયો તો તમારે ટકાવારી જોઈએ છે તો ઘટાડાની ટકાવારી જો રવિવારે 845 લોકો મુલાકાત લીએ તો કેટલા ટકા કહેવાય એટલા ને એટલા જો મુલાકાત લીએ તો 100% ઈ વ્યક્તિએ મુલાકાત લીધી એવું કહેવાય પરંતુ કેટલા લોકોએ ઘટાડો થયો કરો ગુણાકાર ઘટાડો ટકામાં બરાબર 676 છેદમાં 885 એને ગુણ્યા 100 5 વડે ભાગાકાર આવશે 20 95 100 અહીંયા 5 વડે ભાગાકાર હાલે એટલે કે 5 5 એકા 5 5 36 5 9 ને 45 169 એવી જ રીતે 169 રહેવા એટલે 13 વડે ભાગાકાર થાય તો ભાગાકાર કરી ટકામાં જવાબ લખીશું તો તમારી પાસે ભાગાકાર આવશે 676 એટલે કે ભાગાકાર કરશો એટલે 169 ગુણ્યા 4 કરશો એટલે તમારો ભાગાકાર થશે 676 તો તમારી પાસે 80% નો શું થયો ઘટાડો થયો એવી જ રીતે તમારી પાસે દાખલા નંબર 3 આપેલો છે એક દુકાનદાર 2400 માં 80 વસ્તુ લઈ આવ્યા છે કેટલી વસ્તુ લેવા 80 વસ્તુ અને 60% નફો થાય ત્યારે વેચી દે છે તો એક વસ્તુની વેચાણ કિંમત મેળવો તો સૌપ્રથમ તો આપણે એક વસ્તુની વેચાણ કિંમત લઈ લઈએ એક વસ્તુની વેચાણ કિંમત તો કેવી રીતે મળે કુલ કિંમત ભાગ્યા વસ્તુની સંખ્યા 00 તમારી પાસે 30 રૂપિયા આવી એક વસ્તુની કિંમત કેટલી આવી 30 રૂપિયા આવી તો 100% સાથે નફા સાથે વેચવી છે તો 100 રૂપિયાની વસ્તુ હોય નફા સાથે કિંમત તો કે 100 રૂપિયાની વસ્તુ હોય તો નફા સાથે 100% એટલે 116 રૂપિયામાં તમારે આપવી પડે તો આ તમારી વેચાણ કિંમત થઈ ગઈ તો કેટલા રૂપિયાની વસ્તુ છે 30 રૂપિયાની વસ્તુ હોય તો તમારે કેટલામાં આપવી પડે તો વેચાણ કિંમત બરાબર 30 ગુણ્યા 116 છેદમાં 100 0 0 ઉડી ગયા 6 તેરી 18 નો આંકડો વધી 1 3 ને 1 4 3 તેરી 9 અને છેદમાં 10 હોવાથી એક આંકડા પછી પોઈન્ટ તો એક વસ્તુની કિંમત તમારે અહીંયા 34.8 રૂપિયા થશે તો આ રીતે તમારા 1 થી 3 દાખલા થશે જોઈએ નેક્સ્ટ
દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં તમને એમ કહે છે કે એક વસ્તુની વેચાણ કિંમત 15500 હતી, તેના પર રૂપિયા 450 નું સમારકામ 450 રૂપિયાનું શું કર્યું એમાં સમારકામ કરવામાં આવે છે અને જો તેને 15% ના નફા સાથે વેચવામાં આવે તો તેની વેચાણ કિંમત કેટલા ટકા નફો કીધો? તો કે નફો છે એ 15% છે. તો સૌપ્રથમ તો વેચાણ કિંમત તમારી પાસે આપી છે એક વસ્તુની કિંમત, વેચાણ કિંમત નથી, શું આપી છે? એક વસ્તુની કિંમત એટલે મૂળ કિંમત સમજી લ્યો. હવે માં તમે ખર્ચ કરો છો તો ઈ વસ્તુ આપણને પડી કેટલામાં? એને કહેવાય પડતર કિંમત. કારણ કે તમે સમારકામ કર્યું એટલે ઈ વસ્તુ તમને પડી 15950 રૂપિયામાં. હવે તમારે કેટલા ટકા નફો કીધો? તો કે 15% નફો. હવે આપણે એને વેચવી છે તો માની લ્યો મૂળ કિંમત અને નફા સાથે વેચાણ કિંમત. તો 100 રૂપિયાની વસ્તુ હોય તો 15% નફા સાથે વેચવામાં આવે તો એની વસ્તુ કિંમત કેટલી થઈ ગઈ? 115 રૂપિયા. હવે આપણને પડી કેટલામાં? તો કે 15950 રૂપિયાની વસ્તુ 15% લેખે કેટલામાં? તો વસ્તુની વેચાણ કિંમત બરાબર 15950 ગુણ્યા 115 છેદમાં 100. એક 0 ઉડી ગયા. છેદમાં આવ્યા કેટલા આવશે? 10. તો સૌપ્રથમ આ બે સંખ્યાનો તમારે ગુણાકાર કરી લેવાનો. છેદમાં કેટલા આવશે? તો કે 10. હવે ગુણાકાર કરવામાં આવશે તો ફટાફટ ગુણાકાર કરી લ્યો. તો તમારી પાસે ગુણાકાર આવશે 18342.5 કારણ કે છેદમાં કેટલા આપ્યા છે? 10. આ તમારી વેચાણ કિંમત થશે. એવી જ રીતે તમારી પાસે દાખલા નંબર 5 મો આપ્યો છે. કેટલામો આપ્યો છે દાખલા નંબર? તો કે 5. તો દાખલા નંબર 5 માં એમ કીધું છે કે એક VCR, એક શું લીધું છે? VCR અને ટીવી રૂપિયા 8000 નું એમ ખરીદવામાં આવ્યું છે. શું કીધું છે? VCR અને ટીવી એમ એક રહ્યું એ કેટલામાં ખરીદવામાં આવ્યું છે? 8000 રૂપિયામાં. એવી જ રીતે ટીવી પણ કેટલામાં ખરીદવામાં આવ્યું છે? 8000 રૂપિયામાં. હવે દુકાનદારને VCR પર 4% ની ખોટ ગઈ. આ VCR ઉપર 4% ની ખોટ અને ટીવી પર 8% નો નફો થયો. ટીવી ઉપર 8% નો નફો થયો. તો આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટમાં ગણતરી શોધો. નફા અને ખોટની તમારે શું કરવાની છે? ગણતરી શોધવાની છે. તો સૌપ્રથમ તો તમારી પાસે વસ્તુ કેટલામાં આવી? 8-8000 ની આવી છે. તો સમગ્ર રીતે તમારે નફો જશે કે ખોટ જશે એની તમારે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ તો બંને કિંમતનો ટોટલ જવાબની શરૂઆત કરીએ. તો બંને કિંમતની પહેલા તો મૂળ કિંમત VCR અને ટીવી ની મૂળ કિંમત બેયનો સરવાળો એટલે કેટલા હજાર રૂપિયા થશે? 16000 રૂપિયા થાય. હવે પહેલા વાત કરીએ VCR ની. તો શું કીધું છે? કેટલા ટકા ખોટ જાય છે? તો VCR ની 4% ખોટ સાથે વેચતા. તો 4% ખોટ સાથે વેચો એટલે કે 100 રૂપિયાની વસ્તુ હોય તો એની વેચાણ કિંમત 4 ઓછી થાય એટલે કેટલા રૂપિયા થશે? તો કે 96 રૂપિયા થાય. ખોટ ગઈ ને 4 રૂપિયા, તો 100 માંથી 4 જાય એટલે કેટલા થયા? 96. તો 8000 રૂપિયાની વસ્તુ હોય તો ત્યારે
કેટલા? તો વેચાણ કિંમત બરાબર 8000 ગુણ્યા 96 છેદમાં 100. બે જીરા જીરા ઉડી ગયા એટલે તમારી વેચાણ કિંમત આવશે અહીંયા 0 છે 80 છે એટલે 0. 8 6 48 નો આઠડો વધી 4. 8 9 72 72 ને 4 76. તો તમારી VCR ની કિંમત આવી 7680. એવી જ રીતે હવે આપણે મેળવવાની છે ટીવી માં. તો ટીવી છે એની વેચાણ કિંમત 8% નફા સાથે વેચવામાં આવે છે. તો 100 રૂપિયાની વસ્તુ હોય ત્યારે નફા સાથેની કિંમત, જો 100 રૂપિયાની વસ્તુ હોય 8% નફો જાતો હોય તો 100 રૂપિયાની વસ્તુની વેચાણ કિંમત કેટલી થઈ જાય? 108 રૂપિયા. તો 8000 ની વસ્તુ હોય તો એની વેચાણ કિંમત કેટલી? એટલે કે વેચાણ કિંમત બરાબર 8000 ગુણ્યા 108 છેદમાં 100. તો તમારો જવાબ આવશે અહીંયા 0. 80 છે એટલે 0 લખી નાખ્યા. 8 64 અને 8 8. તો તમારી પાસે અહીંયા વેચાણ કિંમત આવી 8640 જ્યારે VCR ની કિંમત આવી 7680. હવે આ બેનો ટોટલ કરી લેવાનો. શું કરી લેવાનો? ટોટલ. તો VCR અને ટીવી ની ખોટ તથા નફા સાથેનો સરવાળો ત્યારે કુલ ટોટલ તમારો થશે, કરી નાખો બેનો સરવાળો 0 0 0. 8 ને 4 12 નો બગડો વધી 1, 6 6 12 ને 13 નો તગડો વધી 1, 7 ને 8 અને અહીંયા 8 ને 8 16. એટલે તમારી અહીંયા કિંમત આવી 16320. 16320. તો તમારી પાસે મૂળ કિંમત 16000 રૂપિયા હતી જ્યારે એની વેચાણ કિંમત કેટલી મળી બંને સાથે? 16320. તો તમારી મૂળ કિંમત કરતા વેચાણ કિંમત મોટી હોવાથી સમગ્ર વસ્તુમાં તમને નફો થાય. કેટલો નફો થાય? તો કે 320 રૂપિયાનો નફો થશે. તો આ રીતે તમારી પાસે સ્વાધ્યાય 8.2 ના 1 થી 5 દાખલા હતા. બીજા તમે 100 પ્રયત્ન ગણવાની ટ્રાય કરશો. થેન્ક યુ.